સર વોઇસ નથી આવતો. એ હજી બોલવાનું સ્ટાર્ટ જ નથી કર્યું, આપણે બધાને એડ કરી છીએ. અમારી સ્ક્રીન દેખાય છે, આ પીડીએફ દેખાય છે બરાબર? હા હા સર દેખાય છે. બસ બસ, હજી આપણે મેં કીધું બધું જોઈન થઈ જાય ને એક તો જોઈ. ઓકે સર. સર વોઇસ નથી આવતો તમારો વોઇસ. ઓકે, હવે અવાજ આવે છે? યસ સર. છે કે હું કદાચ ચાલુ હોય થોડુંકમાં વળી ગૂગલ મીટ કરીશ. 10-12 જણા બાકી છે એડ થવાના. ઓકે, સો આપણે આજે જસ્ટ ચર્ચા કરશું કે યુજીસી નો જે રેગ્યુલેશન છે, ધેટ ઇઝ મિનિમમ સ્ટાન્ડર્ડ એન્ડ પ્રોસિજર ફોર ધ અવોર્ડ ઓફ પીએચડી ડિગ્રી રેગ્યુલેશન 2022, એના વિશે આપણે થોડીક ચર્ચા કરશું. એના પહેલા જે લોકો મ્યુટ ન કર્યું પ્લીઝ મ્યુટ કરી નાખો ને, કારણ કે વળી મારે કોક લેક્ચર હતું તો હું મ્યુટ કરી શકતો હતો, મારે ડિસ્ટર્બ થશે. પોતાને મ્યુટ કરી નાખો પ્લીઝ. ઓકે, તો આજે રેગ્યુલેશન 2022માં આવ્યો, એની અંદર મેજર ચેન્જીસ જે આવ્યા છે એની અંદર એક તો એમફિલ હવે નથી રહ્યું. પહેલા શું હતું કે એમફિલ થતું અને એમફિલ ના સ્ટુડન્ટ્સને અમુક એક્ઝમ્પશન મળતા. તદુપરાંત જે રિસર્ચ પેપરની રિક્વાયરમેન્ટ હતી 2022 પહેલા કે કમ્પલસરી સ્કોલરે પોતાના થીસીસ માંથી રિસર્ચ પેપર પબ્લિશ કરેલું હોવું જોઈએ, એ પણ રિક્વાયરમેન્ટ આની અંદર નથી. બરાબર, એનો મતલબ એવું નથી કે આપણે રિસર્ચ પેપર પબ્લિશ નથી કરવાના. બરાબર, રિસર્ચ પેપર પબ્લિશ કરવાનું બહુ મહત્વ હોય છે, કારણ કે રિસર્ચ પેપર પબ્લિશ કરો અને તમને જ્યારે જોબમાં જાઓ અને તમારે જ્યારે સ્ક્રુટિની થાય ત્યારે પીએચડી ના અમુક પર્સન્ટેજ હોય છે, માસ્ટર્સ ડિગ્રી બેચલર ડિગ્રીના પર્સન્ટેજ હોય છે, એવોર્ડ્સના હોય છે, રિસર્ચ પેપરના પર્સન્ટેજ હોય છે, તો એ તમને કામ આવે છે. બરાબર, તો જે જસ્ટ હું ક્વિકલી પહેલા તો જે પ્રોસેસ પૂરી થઈ ગઈ છે એની વાત કરી લઉં કે જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે પીએચડીમાં એડમિશન લેવા માટે. એક તો કેન્ડિડેટે પોતાની માસ્ટર્સ ડિગ્રી પૂરી કરેલી હોવી જોઈએ, 1 વર્ષની અથવા 2 વર્ષની. 2 વર્ષની તો આપણે બધા કરીએ જ છીએ, પણ ઘણા બધા ફોરેનમાં કે ઘણી બધી યુનિવર્સિટીમાં આજની તારીખમાં પણ 4 યર યુજી પછી 1 યર પીજી થાય છે. તો માસ્ટર્સ ડિગ્રી તમારી જ્યારે પૂરી હોય, બરાબર, જેની અંદર તમારે મિનિમમ 55% હોય તો તમે પીએચડી ના પ્રોગ્રામ માટે આગળ વધી શકો છો. બરાબર, આ પહેલો ક્રાઇટેરિયા છે. પણ જે પણ કેન્ડિડેટ એસટી, એસસી, ઓબીસી, ફિઝિકલી ડિસેબલ, બરાબર, અને ઈડબ્લ્યુએસ જે કેડરમાં આવે છે એ કેન્ડિડેટને 55% ઉપરાંત 5% ડિસ્કાઉન્ટ હોય છે. મતલબ ઓલું હોય, શું કહેવાય, એ લોકોને માફ હોય છે કે 5% એ લોકો હજી ઓછા હોય સ્કોર કર્યા હોય. જેમ કે કોઈ મિત્ર ફિઝિકલી ડિસેબલ છે તો એને 50% એ પણ જો એના માસ્ટર્સમાં હોય તો એ પીએચડીમાં એપીઆર થઈ શકે છે. બરાબર, એ લોકોને રિલેક્સેશન છે. બરાબર, હવે આજની તારીખમાં જે એનઈપી આપણે જોઈએ છીએ કે હવે એનઈપી ઇમ્પ્લિમેન્ટેશન થઈ ચૂક્યું છે. એનઈપી ઇમ્પ્લિમેન્ટેશન જેવું થશે એટલે એક એવી પણ જોગવાઈ છે કે કેન્ડિડેટે જ્યારે 4 વર્ષનું અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ કર્યું હોય અને 75% સાથે એને 4 વર્ષમાં જો એને પોતાનું અંડર ગ્રેજ્યુએટ પૂરું કર્યું હોય તો એને માસ્ટર્સ કર્યા વગર ડાયરેક્ટ એ પોતાના પીએચડી માટે એલિજિબલ છે. એમાં પણ એસટી, એસસી, ઓબીસી, ફિઝિકલી ડિસેબલ અને ઈડબ્લ્યુએસ જે કેન્ડિડેટ છે એ લોકોને એની અંદર પણ 5%નું રિલેક્સેશન છે. બરાબર, કેન્ડિડેટ who have completed આજનું સાહેબનું યસ, કેન્ડિડેટ જેને
55% આજુબાજુ ઉપરથી જેને એમફિલ પૂરું કર્યું છે. ધ કેન્ડિડેટ હુ હેવ કમ્પ્લીટેડ ધ એમફિલ પ્રોગ્રામ વિથ એટલીસ્ટ 55% ઇન એગ્રીગેટ or equivalent grade in point scale where grading system is followed or equivalent qualification from the foreign educational institute accredited by the assessment and accreditation agency. ટૂંકમાં કોઈ નામી સંસ્થા જે ઓથોરાઇઝ સંસ્થા હોય ત્યાંથી આપણે એમફિલ કર્યું હોય, બરાબર. સચ કેન્ડિડેટ, ઓકે, તો just a minute, okay, shall be eligible for admission in PhD program, okay, and relaxation of 5 marks or equivalent. એ પણ વિદ્યાર્થીઓને તમે પીએચડી માટે ડાયરેક્ટ એડમિશન લઈ આવી શકો છો. એના પણ 55% હોવા જોઈએ એમફિલમાં પણ, બરાબર. હવે જે આપણે લાગુ પડે છે, હવે કારણ કે તમે બધે પીએચડી ની એક્ઝામ દઈ ચૂક્યા છો, પીએચડી માં રજીસ્ટર થઈ ચૂક્યા છો, તમને જે લાગુ પડે છે એની અંદર શું છે કે પીએચડી નું ડ્યુરેશન. તો પીએચડી નું જે ડ્યુરેશન છે એ મિનિમમ 3 વર્ષનું હોવું જોઈએ. તમારા પીએચડી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટમાં પીએચડી રજીસ્ટ્રેશન ડેટ લખી હશે, ડેટ ઓફ ધ પીએચડી રજીસ્ટ્રેશન, ત્યારથી કરીને કુલ 6 સેમેસ્ટર, બરાબર, અથવા તો 3 વર્ષ તમારું મિનિમમ એનું ટેન્યુર હોવું જોઈએ, ઇન્ક્લુડિંગ કોર્સ વર્ક. અને મેક્સિમમ તમારું 6 વર્ષનું ટેન્યુર હોઈ શકે છે. 6 વર્ષથી લેટ તમે પીએચડી સબમિટ કરો એ ન ચાલે, બરાબર. તો આપણી પીએચડી માં જનરલ જયારે સુમન મેડમ લેક્ચર લેશે ત્યારે કાંઈક એવું હશે કે ભાઈ પીએચડી રજીસ્ટ્રેશન થયા, બરાબર, પછી તમારા હર 6 મહિને કાંઈક વાયવા હશે, પછી તમારો પ્રી સિનોપ્સિસ વાયવા એ બતાવશે કે તમારું પીએચડી નું કામ તમે 90% પૂરું કરી ચૂક્યા છો અને એના 1 વર્ષમાં થીસીસ સબમિટ થવી જોઈએ. તો જ્યારે સુમન મેડમ ડિટેલમાં કહેશે કે તમારું તમને ટૂંકમાં 6ઠા વર્ષ પૂરું થાય અને પેલા થીસીસ સબમિટ તમારી થઈ ગઈ હોવી જોઈએ. હવે ઘણીવાર એવું બનતું હોય કે જેમ કે અત્યારે કોવિડ જેવી સિચ્યુએશન આવી, પીએચડી ના પ્રોસેસ દરમિયાન કોઈનો હવે કોઈ વરસાદ ઉપર પીએચડી કરે છે કે હર મહિને કેટલો વરસાદ પડે છે હર વર્ષે, હવે 1-2 વર્ષ વરસાદ જ ન પડ્યો કે કોરોના જેવી સ્થિતિ આવી ગઈ કે ભાઈ ડેટા લેવા ન જઈ શક્યા, તો એવા સંજોગોમાં તમે જો તમારો કોઈ જેન્યુઇન રીઝન હોય અને તમે એમ તમારા ગાઈડ થ્રુ તમે રજૂઆત કરો, ગાઈડ હેડ અને ડીન થ્રુ વાઇસ ચાન્સલર શ્રીને, બરાબર, તો વાઇસ ચાન્સલર શ્રી તમારી જે પણ સિચ્યુએશન જે હોય એ અનઅવોઇડેબલ હોય તો એને ધ્યાને રાખી અને તમને મેક્સિમમ 2 વર્ષનું તમને એક્સટેન્શન મળી શકે છે, બરાબર. 2 વર્ષનું એક્સટેન્શન મળે એનો મતલબ શું થયો કે તમારું પીએચડી તમે વધુમાં વધુ 8 વર્ષમાં તમને સબમિટ કરી દેવાનું હોય છે. ઓકે, તમે લોકો રજીસ્ટર થયા એના પહેલા જે વિદ્યાર્થીઓ 2019-20માં રજીસ્ટર થયા હતા એ લોકોએ કોવિડ પીરિયડ ફેસ કર્યો, તો યુજીસીએ જેનું નોટિફિકેશન આપ્યું હતું કે એ લોકોને 6 મહિનાનું રિલેક્સેશન આપવું. ઘણીવાર એવું બનશે કે જે કેન્ડિડેટ છે એ ફિમેલ કેન્ડિડેટ છે અથવા તો પર્સન વિથ ડિસેબિલિટી હેવિંગ મોર ધેન 40%, 40%થી વધારે એ ફિઝિકલી ડિસેબિલિટી છે એની, તો એવા કેન્ડિડેટને 8 વર્ષ ઉપરાંત બીજા 2 વર્ષનું એક્સટેન્શન મળી શકે છે, બરાબર. તો એવા કેન્ડિડેટો માટે મેક્સિમમ 10 વર્ષ ડેટ ઓફ રજીસ્ટ્રેશન થી મેક્સિમમ 10 વર્ષની અંદર એનું થીસીસ સબમિટ થઈ જવું જોઈએ. આ ત્રણેય વસ્તુ નથી થતી, બરાબર. આટલી બધી છૂટ આપ્યા પછી પણ કોઈ પ્રોબ્લેમ થાય તો કેન્ડિડેટને રી રજીસ્ટ્રેશન કરાવવું પડે, બરાબર, વિથ ધ એપ્રુવલ ઓફ RAC. એ આગળ આવશે કે રિસર્ચ એડવાઇઝરી કમિટી શું છે, એના શું ફંક્શન છે. ફિમેલ કેન્ડિડેટ છે એના પીએચડી ના પીરિયડ, કારણ કે પીએચડી મોસ્ટલી આપણે રેગ્યુલર મોડમાં કરતા હોઈએ, બરાબર. તો આપણે શું કહેવાય ઘડી આપણે ગાઈડ પાસે જઈ આપણે પ્રોગ્રેસ રિપોર્ટ આપવાનો હોય, આ બધી પ્રોસેસ કરતા હોઈએ છીએ. પણ જ્યારે ફિમેલ કેન્ડિડેટ છે એને મેટર્નિટી લીવ, ચાઇલ્ડ કેર લીવ અપ ટુ 240 ડેઝ મળી શકે છે, જેની અંદર એ રેગ્યુલર ન હોય તો એને એટલું રિલેક્સેશન મળી શકે છે, બરાબર. હવે પીએચડી નું એડમિશનની પ્રોસેસમાં તમે ક્વોલિફાય થઈ ચૂક્યા છો તો હું આને ક્વિકલી જોઈશ કે પીએચડી નું એડમિશનની પ્રોસેસમાં જે પણ વિદ્યાર્થીઓ યુજીસીની નેટ, યુજીસીની CSIR ની નેટ આવે છે, બરાબર, પછી ગેટ કરીને કે એક્ઝામ આવે છે, પછી જીસેટ કરીને આવે છે, સીટ કરીને આવે છે, આવી જે નેશનલ લેવલની ટેસ્ટ અથવા તો સ્ટેટ લેવલની ટેસ્ટ હોય એ લોકોએ જો ક્લિયર કર્યું હોય તો એવા વિદ્યાર્થીઓ પીએચડી માટે એલિજિબલ છે. જે લોકો નેટ ગેટ સેટ જેવી એક્ઝામ ક્લિયર નથી કરી શક્યા, મતલબ નથી આપી કે નથી કરી શક્યા, એ લોકો માટે યુનિવર્સિટી પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ કન્ડક્ટ કરી શકે છે, જેમ આપણી યુનિવર્સિટી કરી. પણ પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ નો સિલેબસ છે એ 50% રિસર્ચ મેથોડોલોજી હોવો જોઈએ અને 50% સબ્જેક્ટ સ્પેસિફિક હોવો જોઈએ. આપણી યુનિવર્સિટીનો જે તમે જોયો હશે તો રિસર્ચ મેથોડોલોજી તમે પેપર આપ્યું હતું તો 50% રિસર્ચ મેથોડોલોજી અને 50%
સબ્જેક્ટ સ્પેસિફિક હતું અને વિદ્યાર્થીઓએ 50% માર્ક સાથે ઉત્તીર્ણ થવું પડે. બરાબર, આપણે પાસ થવા ખાલી પાસ થવું જરૂર નથી, પણ 50% માર્ક સાથે તમને પાસ થવું પડે. એ 50% માર્કમાં પણ જે મિત્રો એસટી, એસસી, ઓબીસી, ડિફરન્ટલી ડિસેબલ અથવા તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાંથી બિલોંગ કરે છે એવા વિદ્યાર્થીઓને 5%નું રિલેક્સેશન હોય છે. ઓકે, બીજી વસ્તુ કે પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ જેવી આપણી પૂરી થઈ જાય છે, એમાં જો આપણે ઉત્તીર્ણ થઈ જઈએ છીએ, બરાબર, પછી આપણું ઇન્ટરવ્યુ થાય. આ વખતે આપણે ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યુ કરેલા, જે તમે બધે ફેસ કરેલા, બરાબર. ધેટ ઇઝ અપ ટુ યુનિવર્સિટી કે જે ઇન્ટરવ્યુ છે એ ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યુ બંને ભાગમાં લેવા માંગે છે કે ખાલી પર્સનલ ઇન્ટરવ્યુ કરવા માંગે છે. ધેટ ઇઝ ધ ચોઇસ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ડિપાર્ટમેન્ટ, બરાબર. તો તમારી પીએચડી એન્ટ્રન્સ પૂરી થઈ જાય પછી તમારે ઇન્ટરવ્યુ ક્લિયર કરવાનો હોય છે. ઇન્ટરવ્યુની અંદર તમારું રિસર્ચ ઓરિએન્ટેશન ચેક થાય. પછી તમારા જ્યારે જીડીપીએ પછી જે અવેલેબલ સીટ હતી પીએચડી ની, ફોર એક્ઝામ્પલ જીઓલોજીમાં 10 સીટ હતી ને 20 જણા આવ્યા, તો 20 જણાએ પીએચડી એન્ટ્રન્સ આપી, એમાંથી 18 જણા પાસ થયા, 18 જણાએ જીડીપીઆઈ આપી. પછી પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટના જે પણ ટકા આવ્યા હતા એને 70%માં કન્વર્ટ કરવા પડે. ગ્રુપ ડિસ્કશનમાં જેટલા પણ ટકા આવ્યા હતા એને 30%માં કન્વર્ટ કરવા પડે. આવી રીતે 70 + 30 આવી રીતે મેરિટ લિસ્ટ બનતું હોય છે. અને મેરિટ લિસ્ટમાં તમે જે પણ અવેલેબલ સીટ હોય એની અંદર તમે ઇન જ્યારે થાઓ, with respect to rules and regulation of reservation policy of government of Gujarat and government of India, બરાબર, તમે જ્યારે મેરિટ લિસ્ટમાં ઇન થાવ છો પછી તમને તમારા પ્રેઝન્ટેશન માટે બોલાવતા હોય છે, બરાબર. હવે જે યુનિવર્સિટી એન્ડ કોલેજીસ જે છે એ which are eligible to conduct the PhD program. Of course, આપણી યુનિવર્સિટી છે યુજીસી ના નિયમ પ્રમાણે એસ્ટાબ્લિશમેન્ટ થયું છે, યુજીસી નો 2A પેલબી સર્ટિફિકેટ છે. પણ ઘણીવાર એવું હતું કે આ વખતે આપણી એફિલિએટેડ કોલેજ છે એના અધ્યાપક શ્રીઓ પણ આપણે અહીંયા કને ગાઈડશીપ છે. તો એ શું કામ, તો એની આગળ ડિટેલમાં આવશે કે ત્યાં કને જે ગાઈડ હોય એ ઇન્સ્ટિટ્યૂટમાં મિનિમમ નંબર ઓફ ગાઈડ શુડ બી હેવિંગ પીએચડી. ત્યાં કને તમને સિટિંગ અરેન્જમેન્ટ, લેબ અરેન્જમેન્ટ, લાઇબ્રેરી અરેન્જમેન્ટ હોવી જોઈએ અને તમને ફેસિલિટી બેઝિક આપે, બરાબર, તો તમે પીએચડી એવા જગ્યાએ કરી શકો. પણ જ્યારે પીએચડી ની વાત કરી કે જ્યારે તમે ગ્રુપ ડિસ્કશન, પર્સનલ ઇન્ટરવ્યુ પૂરું કરીને જ્યારે તમે આરએસસી માં જાઓ છો ત્યારે જે સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એના નિયમ જે છે રિઝર્વેશન પોલિસી એ પ્રમાણે સીટનું ડિસ્ટ્રીબ્યુશન થાય. ફોર એક્ઝામ્પલ 10 સીટ હોય એની અંદરથી જેમ કે આપણે એસસી ના જે નિયમ પ્રમાણે પર્સન્ટ હોય છે, એસટી ના પર્સન્ટ હોય છે, ઓબીસી ના 28% હોય છે, આઈ થિંક. ઓકે, 10% ઈડબ્લ્યુએસ નો હોય છે. તો એ નિયમ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે અને જે પણ વિદ્યાર્થીઓ છે બાકીના વિદ્યાર્થીઓને આપણે વેઇટિંગ લિસ્ટમાં રાખવાના હોય છે, બરાબર. પછી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એ પીએચડી સુપરવાઇઝરનું લિસ્ટ વિદ્યાર્થીઓને આપવાનું હોય છે. જેવી આપણે ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યુ થાય અને આરએસસી થાય એટલે આપણે ખ્યાલ પડે કે આપણા અહીંયા કને આટલા સુપરવાઇઝર છે, તો વિદ્યાર્થી છે એ પોતાના સુપરવાઇઝરને એપ્રોચ કરી શકે છે. એલોકેશન ઓફ ધ સુપરવાઇઝર, આ જે નિયમ લાગુ પડે છે કે જે પણ પ્રાધ્યાપકોને ગાઈડશીપ આપવી, બરાબર, એ આપણા પરવ્યુમાં નથી આવતો, મતલબ વિદ્યાર્થીઓનો પરવ્યુ નથી આવતો. યુનિવર્સિટી જે પણ અધ્યાપક આજે ગાઈડશીપ ધરાવે છે એ લોકોએ યુનિવર્સિટી આ બધે નિયમનું ધ્યાનમાં રાખી અને એઓસીને ગાઈડશીપ આપી છે, બરાબર. હવે એડમિશન જે છે, અત્યારે તો આપણી પાસે કોઈ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ નથી, પણ જો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હોય તો એનું પણ પ્રોવિઝન છે. હરેક ફેકલ્ટીની એક કેપેસિટી હોય કે આસિસ્ટન્ટ પ્રોફેસર હોય 4 વિદ્યાર્થી રજીસ્ટર કરી શકે, એસોસિએટ પ્રોફેસર હોય એ 6 વિદ્યાર્થી રજીસ્ટર કરી શકે અને પ્રોફેસર હોય એ 8 વિદ્યાર્થી રજીસ્ટરની અંદરમાં મેક્સિમમ લઈ શકે. પણ જો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આવે તો એ પણ આપણે અહીંયા માટે ક્રેડિટ કહેવાય ઇન્સ્ટિટ્યૂટ માટે. તો આપણે હરેક ગાઈડને છૂટ હોય છે મેક્સિમમ 2 ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ગાઈડ કરવાની, અને એના નિયમ છે યુનિવર્સિટી પોતાના અને એ સ્ટુડન્ટના સિચ્યુએશનને ધ્યાનમાં રાખી અને યુજીસીના સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને કરતા હોય છે. વાત કરીએ કોર્સ વર્કની, જે આપણે કરી રહ્યા છીએ, તો કોર્સ વર્ક 12 ક્રેડિટનો હોવો જોઈએ. તો આપણો પણ કોર્સ વર્ક 12 ક્રેડિટનો છે. એમાંથી 6 ક્રેડિટ આપણે રાખ્યું છે રિસર્ચ મેથોડોલોજી અને 6 ક્રેડિટ સબ્જેક્ટ સ્પેસિફિક, જે તમે તમારા ડિપાર્ટમેન્ટમાં કરશો. અને 6 ક્રેડિટનો જે રિસર્ચ મેથોડોલોજીનો છે એમાંથી આપણે રિસર્ચ એન્ડ પબ્લિકેશન એથિક્સના 2 ક્રેડિટ આપ્યા છે. તો તમે ક્યારે પણ કોઈ કોર્સ વર્કની વાત કરીએ તો આપણો કોર્સ વર્ક છે યુજીસીના લેટેસ્ટ 2022 અને એનો એક નવો રૂલ્સ આવ્યો તો 2023માં કે 2 ક્રેડિટનું રિસર્ચ એન્ડ પબ્લિકેશન એથિક્સ હોવું જોઈએ, જે આપણે 1લી તારીખથી ચાલુ કરશું.
તો આપણે સ્ટાન્ડર્ડાઇઝ જે નિયમ છે એના પ્રમાણે કરવાના છીએ, બરાબર. હવે જ્યારે તમે સબ્જેક્ટ સ્પેસિફિક કોર્સ વર્ક કરશો તમારા ડિપાર્ટમેન્ટમાં, બરાબર, એ દરમિયાન અથવા તો તમારી પીએચડી દરમિયાન વિદ્યાર્થીઓ તમને એક ટીચિંગ એક્સપિરિયન્સ મળે, ટીચિંગ અને રાઇટિંગ રિલેટેડ એક્સપિરિયન્સ મળે, તો તમે તમારા ડિપાર્ટમેન્ટમાં અઠવાડિયાનું 4 થી 6 કલાક મિનિમમ ઓર મેક્સિમમ 4 to 6 hours ટીચિંગ અને રિસર્ચ અસિસ્ટન્ટશીપ તમે કરી શકો છો. માની લો કે વિશ્વરાજ વાળા છે, અગર કોઈ XYZ ઇનઓર્ગેનિક કે ઓર્ગેનિક કે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં કામ કરતા હોય અને એના સિલેબસની અંદર એ ટોપિક ચાલુ છે, બરાબર, કે માની લો કે અમારા ચિરાગ પરમાર છે XYZ ટોપિક ઉપર પીએચડી કરતા હોય અને એ ટોપિક માની લો કે આપણે અહીંયા કને ચાલુ છે, બરાબર, તો વિશ્વરાજ વાળા કે પછી ચિરાગ પરમાર એના ગાઈડની પરમિશનથી અને હેડની પરમિશનથી અઠવાડિયાના 4 થી 6 કલાક એનું ટીચિંગ કરી શકે છે. અને કોર્સવર્ક દરમિયાન પણ જો તમે ટીચિંગ કરશો તો એ તમારું કોર્સવર્કનો પાર્ટ ગણાશે અને તમને ટીચિંગનું પણ સર્ટિફિકેટ મળવા લાયક રહેશે, જેની ઉલ્લેખ જે આપણે વાઇસ ચાન્સલર સાહેબ શ્રીએ કરી દીધો હતો. હવે પીએચડી કોર્સવર્ક જ્યારે 12 ક્રેડિટનું પૂરું થઈ જાય છે, બરાબર, ત્યારે આપણી એક્ઝામ લેવાય અને એની અંદર 55 માર્ક 55% અથવા તો ઇક્વિવેલન્ટ ગ્રેડ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરવાના હોય છે, બરાબર. જો વિદ્યાર્થીઓ આ ગ્રેડ પ્રાપ્ત કરે તો જ એનો પીએચડી પ્રોગ્રામ આગળ વધારી શકે છે અથવા તો એની ભવિષ્યમાં થીસીસ સબમિટ કરી શકે છે, બરાબર. એટલે મેં શરૂઆતમાં જ કીધું કે તમને લોકોને આ કોર્સવર્ક કમ્પલસરી તો છે જ, પણ 55% લેવા પણ કમ્પલસરી છે. હવે આ 55%ની જે લાઈન તમે વાંચો છો ત્રીજા નંબરની, એની અંદર એવું ક્યાંય પણ નથી લખ્યું કે એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને ફિઝિકલી ડિસેબલ વિદ્યાર્થીઓને 5% રિલેક્સેશન છે. એનો મતલબ એ થયો કે બધે કમ્પલસરી ઓવરઓલ પરફોર્મન્સ આપવાનું રહે છે અને 55% મિનિમમ આપણે સ્કોર કરવાના રહે છે, બરાબર. હવે આરએસી, તમે રિસર્ચ એડવાઇઝરી કમિટીની સામે તમે તમારું જ્યારે પ્રેઝન્ટેશન આપ્યું, એ તમારી આરએસી પહેલી વાર બેઠી હતી જેની અંદર તમે તમારું પ્રેઝન્ટેશન આપ્યું. હવે રિસર્ચ એડવાઇઝરી કમિટીના જે રિફોર્મેશન હોય છે એ આપણી યુનિવર્સિટીનું કંઈક આવું છે કે આપણે રિસર્ચ એડવાઇઝરી કમિટીની અંદર ડીન હોય છે, એ ડીન એ ફેકલ્ટીના ડીન તરીકે બેસે છે અને બાય ડિફોલ્ટ વાઇસ ચાન્સેલરના નોમિની તરીકે બેસે છે. એના પછી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય છે એની અંદર, બરાબર. પછી જ્યારે પહેલી એડવાઇઝરી કમિટી થાય ને કે ભાઈ જેની અંદર આપણે પહેલી વાર પીએચડી એપ્રુવ કરવાની હોય, ત્યારે એની અંદર રિઝર્વ કેટેગરીના કોઈ પણ પ્રતિનિધિ બેસે છે, બરાબર, કે જે પણ કામ થઈ રહ્યું છે એ એકદમ સ્ટ્રીમલાઇન અને નિયમને ધ્યાનમાં રાખીને થઈ રહ્યું છે જોવા માટે. પણ જ્યારે હર 6 મહિને તમારી આરએસી થશે ને ત્યારે પછી રિઝર્વ કેટેગરીના પ્રતિનિધિ એમાં નહીં આવે, તો પછી તમારો પ્રોગ્રેસ રિપોર્ટ હોય છે, બરાબર. એના ઉપરાંત હર રિસર્ચ એડવાઇઝરી કમિટીમાં હર 6 મહિને 2 સબ્જેક્ટ એક્સપર્ટ આવશે બારેથી. એ સબ્જેક્ટ એક્સપર્ટ પણ રિસર્ચ એડવાઇઝરી કમિટીનો ભાગ છે, બધે ગાઈડ્સ બેસે છે, બરાબર. અને ડિપાર્ટમેન્ટની જો રિસર્ચ રિવ્યુ કમિટી હોય, આવી રીતે 6 થી 7 ઘણીવાર 10 લોકોની રિસર્ચ એડવાઇઝરી કમિટી હોય છે. હવે એના ફંક્શન શું છે? તો રિસર્ચ એડવાઇઝરી કમિટીનું ફંક્શન છે ટુ રિવ્યુ ધ રિસર્ચ પ્રપોઝલ એન્ડ ફાઇનલાઇઝ ધ ટોપિક ઓફ ધ રિસર્ચ, જે તમારા બધીનું થઈ ગયું, બરાબર. પછી ટુ ગાઈડ ધ પીએચડી સ્કોલર ઇન ડેવલપિંગ the study design methodology of research and identify the course that he or she may have to do. એ પણ તમારા બધાને થઈ ગયું. તમારા ટાઇટલ જોયું હશે, તમારો ઓબ્જેક્ટિવ જોયું હશે, તમારી મેથોડોલોજી જોઈ હશે, ફાઇનલ તમે સુમન મેડમ પાસે જ્યારે ફી ભરી પહેલી ત્યારે તમે એ સિનોપ્સિસ સબમિટ કરાવી. હવે ત્રીજો પોઈન્ટ હવે લાગુ પડશે કે ટુ પીરિયડિકલી રિવ્યુ એન્ડ અસિસ્ટ in the progress of the research work of the PhD scholar. એટલે તમારી હર 6 મહિને, માની લો કે તમારી 1 જાન્યુઆરીના PhD રજીસ્ટ્રેશન થયું છે, તો 30 જૂન પહેલા કે 30 જૂનની આજુબાજુ તમારા ડિપાર્ટમેન્ટ દ્વારા રિસર્ચ એડવાઇઝરી કમિટી મિટિંગનું આયોજન થશે. 6 મંથનું તમારી આરએસી થશે અને એની અંદર તમારું જે પણ 6 મહિનાનો વર્ક છે એ રિસર્ચ એડવાઇઝરી કમિટી રિવ્યુ કરશે. રિવ્યુ કરી અને તમને સજેશન આપશે કે ભાઈ તમારું 6 મહિનામાં તમે કામ કર્યું હોય તો એને રિકમેન્ડેશન આપે અથવા સજેશન આપે. ઘણીવાર એવું પણ બનશે કે કોઈ કામ નથી કર્યું, બરાબર, તો એની ઉપર બેડ કોમેન્ટ પણ રિસર્ચ એડવાઇઝરી કમિટી આવશે. એના શું રિઝલ્ટ હશે હું આગળ કહીશ, બરાબર. ઈચ સેમેસ્ટર PhD scholar shall appear before the RAC, જે હું બોલ્યો, and make a presentation and submit a brief report on progress of his or her PhD work. બરાબર ને? તમે જે 6 મહિના દરમિયાન તમારું પીએચડી કર્યું એનું જ પ્રેઝન્ટેશન બનાવવાનું. પછી ઘણી એક વાર્તા નહીં કરવાની કે અમારું ટોપિક હતું, હું અમારું સ્ટડી એરિયા, એ ખબર પડી ગઈ લોકોને, બરાબર. તમે 6 મહિનામાં
એક જ વસ્તુ કહેવાની કે ભાઈ મારા ઓબ્જેક્ટિવ હતા, એમાંથી આ ઓબ્જેક્ટિવના માધ્યમથી મેં આટલું કામ કર્યું છે અને મારો એનાલિસિસ છે, આ મારો રિઝલ્ટ છે અને આ મારું ઇન્ટરપ્રિટેશન રિઝલ્ટ છે, અથવા તો રિઝલ્ટ અને ઇન્ટરપ્રિટેશન કરું છું, અથવા તો કોઈ પેપર આવ્યું તો બતાવો, આ 6 મહિનામાં મેં આટલી જગ્યાએ ટ્રેનિંગ લીધી, આટલા સર્વે કર્યા અને આટલા પેપર પબ્લિશ કરે કે સબમિટ કરે. આટલું શોર્ટ અને સિમ્પલ એક તમારો બ્રીફ રિપોર્ટ હોવો જોઈએ. બરાબર. ધ રિસર્ચ એડવાઇઝરી કમિટી સોલ સબમિટ રિકમેન્ડેશન. તમારું પ્રેઝન્ટેશન રિપોર્ટ જોયા પછી એ તમારું રિકમેન્ડેશન આપશે કે ભાઈ આ વિદ્યાર્થી રિકમેન્ડેડ છે. બરાબર. અને રિકમેન્ડેશન સર્ટિફિકેટ મળે પછી તમે તમારો આગળની ફી ભરી અને આગળના સેમેસ્ટરમાં જઈ શકો છો. બહુ મહત્વનું ઇમ્પોર્ટન્ટ છે આ મુદ્દો. હવે બોલું છું કે ઇન કેસ ઓફ પ્રોગ્રેસ of the PhD scholar is unsatisfactory કે તમારો સંતોષજનક તમે પ્રોગ્રેસ નથી કર્યો, the research advisory committee shall record the reason. રિસર્ચ એડવાઇઝરી કમિટી એને કારણ આપશે કે ભાઈ તમે આ નથી કર્યું તો શું કામ નથી કર્યું, એડવાઇસ આપશે. તદુપરાંત પણ જો વિદ્યાર્થી ફેલ થાય છે, એને જે સજેસ્ટિવ આપ્યા હતા એને મેજર કરવામાં કે ઇમ્પ્લિમેન્ટ કરવામાં પોતાના રિસર્ચમાં, એ એવા કારણથી, માની લો કે એકવાર તમને રિસર્ચ એડવાઇઝરી કમિટી કીધું કે ભાઈ તમે તમારા પ્રોગ્રેસ રિપોર્ટમાં આ કરો, બરાબર, ને વળી પાછું તમે ન કર્યું. ઘણીવાર શું છે કે વિદ્યાર્થી બહુ સ્માર્ટ હોય, બરાબર, કે એને એમ કે ભાઈ 6 મહિનામાં આવે છે એને શું ખબર પડશે, પણ હરેક રિસર્ચ એડવાઇઝરી કમિટીનો રિપોર્ટ તમારો ત્યાં હોય છે અને ગયા 6 મહિનામાં તમે શું પ્રેઝન્ટ કર્યું હતું ને એ આવનારા 6 મહિનામાં આપી દેવું પડે કે ભાઈ આ પ્રેઝન્ટ કર્યું હતું. અને પછી ઘણીવાર એવું થાય કે વિદ્યાર્થી જો પ્રોગ્રેસ કરતા જ નથી, બરાબર, અને ખાલી ખોટા ટાઈમ વેસ્ટ કરે છે, તો એવા ટાઈમે એનું કેન્સલેશન પણ થઈ શકે છે. રિસર્ચ એડવાઇઝરી કમિટીને સત્તા આપવામાં આવી છે કે એ સત્તાથી પીએચડી નું રજીસ્ટ્રેશન કેન્સલ થઈ શકે છે. પછી જો એને પીએચડી કરવી હોય તો પાછું પીએચડી એક્ઝામ દેવી પડે, બરાબર. પાછી હું આગળ બોલ્યો એ પ્રોસેસ આપણે કરવી પડે. ઓકે. હવે જે તમારી વાત કરી કે આપણે પીએચડી નું કોર્સ વર્ક થશે, પીએચડી નું કોર્સ વર્ક થશે, પછી હર 6 મહિને તમારું રિવ્યુ થશે. સુમન મેડમ બહુ આના પછી બોલવાના છે ને એ બહુ પોઈન્ટ વાઇઝ બોલશે, એટલે આપણે બધાને ક્લિયર થવાનું જ છે. અને તમે બધે અમારા ડિપાર્ટમેન્ટ સાથે મળી આખી પીએચડી કરવાના જ છો જ્યાં સુધી તમે ડોક્ટર ના બની જાઓ ને. આ તમને એટલા માટે કહીએ છીએ કે તમને ખાલી મગજમાં ખ્યાલ રહે કે આ બધે નિયમ છે, અથવા તો એકબીજાને સજેશન આપી શકો કે ભાઈ જો આ નિયમમાં આવું છે તો આપણે આ મિસ ન કરીએ. કારણ કે ઘડી છે ને યુનિવર્સિટી હરેક વસ્તુ તો તમને કહી નહીં શકે, એટલા માટે થોડીક આપણી પણ જવાબદારી બનશે. તો સેટિસ્ફેક્ટરી આપણું કોર્સવર્ક કમ્પ્લીટ થઈ જાય, 55% આવી જાય અને હર 6 મહિને આપણે ફીસ ભરતા હોઈએ, અને જો 3 વર્ષમાં 4 વર્ષમાં કે 5 વર્ષમાં આપણું પીએચડી વર્ષ પૂરું થઈ જાય તો તમે તમારું જે રિસર્ચ વર્ક છે તમે તમારું ડ્રાફ્ટ થીસિસ નું ચાલુ કરી શકો છો. પણ તમે કોઈ પણ હર 6 મહિને તમારો આરએસસી બેસે છે અને તમે પ્રેઝન્ટેશન કરો છો, તમારે કોઈ પણ માની લો કે મારા 4 વર્ષ થયા અને મારું પીએચડી પૂરું થઈ ગયું, તો મારે 4 વર્ષ પછી મારા ગાઈડને કહેવું પડે કે સર મારું પીએચડી પૂરું થઈ ગયું છે. મારા ગાઈડ એને અપ્રૂવ કરે કે જો ભાઈ અમારું ટાઇટલ હતું, અમારા ઓબ્જેક્ટિવ હતા, મેં આટલું મસ્ત કામ કર્યું છે, રિઝલ્ટ બધું સેટિસ્ફેક્ટરી છે અને મેં પેપર પણ પબ્લિશ કર્યા છે. ત્યારે ગાઈડ એક પ્રોસેસ કરે અને તમારો પ્રી સિનોપ્સિસ વાયવા ગોઠવે, બરાબર. એ પ્રી સિનોપ્સિસ વાયવા પાછી એમાં રિસર્ચ એડવાઇઝરી કમિટી બેસે અને એ નક્કી કરે કે ભાઈ તમે ખરેખર એમાં કામ કર્યું છે કે નથી કર્યું. જો તમે પૂરેપૂરું કામ કર્યું હોય તો એ પ્રેઝન્ટેશન આપવું પડે. તો બીજો પોઈન્ટ જો, બિફોર સબમિટિંગ ધ થીસિસ ધ પીએચડી સ્કોલર shall make a presentation before the RSC of the higher education concern shall also be open for all the faculty. તમારું પ્રેઝન્ટેશન ખાલી આરએસસી ન જોવે, બધે સ્ટુડન્ટ જોવે, બધે પીએચડી સ્કોલર જોવે, એની સામે તમારે પ્રૂવ કરવું પડે કે હા તમે બધું કામ કર્યું છે. અને એ પ્રેઝન્ટેશનમાં તમને પરમિશન આપવામાં આવે કે હા તમે બધું કામ પૂરું કર્યું છે અને હવે તમે તમારી પીએચડી થીસિસ રાઇટ કરી શકો છો, બરાબર. તો પીએચડી થીસિસ રાઇટ કરવા પહેલા આ કરવું પડે અને એ પ્રેઝન્ટેશનના 1 વર્ષમાં તમને તમારી પીએચડી કરવી પડે, જેને આપણે પ્રેઝન્ટેશન આપણી યુનિવર્સિટીમાં પ્રી સિનોપ્સિસ વાયવા કહે છે અથવા સમરી ઓફ ધ થીસિસ કહેવામાં આવે છે. ઘણીવાર જ્યારે તમે તમારી થીસિસ લખી નાખશો, પૂરી કરી નાખશો, ત્યારે તમારી થીસિસનું જે કેવું ફોર્મેટ હોવું જોઈએ, બરાબર. અમે હમણાં જ વાત કરી કે આપણી યુનિવર્સિટીમાં આપણે લોકોએ પીએચડી નું જે ફોર્મેટ છે એ કયું હોવું જોઈએ. સુમન મેડમે એક ફોર્મેટ સ્ટાન્ડર્ડ બનાવ્યું છે કે આટલા પોઈન્ટ હોવા જોઈએ, પણ કેટલા ફોન્ટ હોવા જોઈએ, કેટલું સ્પેસિંગ હોવું જોઈએ, એ બધી વિગત અમે આઈ થિંક વિધિન અ વીક અમે આપણી વેબસાઇટમાં નાખી દઈશું. એટલે કોઈ પણ અને એક ડ્રાફ્ટ એક ફોર્મેટ થીસિસ નાખી દઈશું કે આ ટાઈપનું થીસિસ હોવું જોઈએ. પણ તમે તમારા ગાઈડ અને તમારા સબ્જેક્ટને જોઈ અને એનું ફોર્મેટ થોડું ઘણું પ્લસ માઇનસ કરો તમારા ગાઈડની અપ્રુવલથી, તો એ એક્સેપ્ટેબલ રહેશે.
ઓકે, પણ તમારી પીએચડી થીસીસ જે છે એ તમારી પીએચડી થીસીસ ને આપણે ચેક કરાવવી પડશે પ્લેગિયરિઝમ માટે. પ્લેગિયરિઝમ એટલે સિમિલારિટી ચેકઅપ. કે ઘણીવાર એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો, અને મેં શું કીધું કે ઘણીવાર જે રિસર્ચની અંદર ગુના થાય છે ને બધા જાણીને નથી કરતા. આપણે એમ કે કોઈ બુક વાંચીને એનો આખે કોન્ટેન્ટ ઉપાડીને નાખી દીધું, પણ એ પછી જે હું સોફ્ટવેર નાખી બતાવે કે આ 10 લાઈનની બુકમાં જ લીધી છે. એમાં આપણે 200 પાનાની થીસીસ હોય અને એમાંથી જો 30 પાના 40 પાના જેટલો કન્ટેન્ટ આપણું જો કોપી ને પેસ્ટ થયેલો હોય તો એને 25, 30, 35% સુધી પ્લેગરિઝમ આવે તો એ થીસીસ આપણે સબમિટ ન કરી શકીએ. નિયમ છે યુજીસી નો, બરાબર, અને આપણી પીએચડી જે આપણા રેગ્યુલેશનનો કે 10% નીચે આપણું પ્લેગરિઝમ હોવું જોઈએ. 10% સુધી ચાલે. ઘણી વાર એવું આવે કે કોઈ ભારતનો નકશો નાખ્યો અને નીચે તમે કેપ્શન લખો કે ઉપરનો મેપ છે એ ભારત દેશનો છે, તો પછી હવે 10 થીસીસ એમાં એમ જ લખવું પડે ને કે ભારત દેશનો છે, એમાં બીજું તમે લખી શું લખો એમ, બરાબર. તો એટલે અમુક કન્ટેન્ટ એવું હોય કે જેમાં પ્લેગરિઝમ રિમૂવ નથી થઈ શકતું, તો એવા 10% સુધી આપણે છૂટ હોય છે. 10% જો ઉપર પ્લેગરિઝમ હોય તો વિદ્યાર્થીને પીએચડી થીસીસ પરત કરી દેવામાં આવે છે, અને વિદ્યાર્થીએ વળી પાછું પ્લેગરિઝમ રિમૂવ કરી એનું સાઇટેશન આપી એના શબ્દોમાં કોપી પેસ્ટ કર્યું તો પણ એને પ્રોપર એવું લખવાનું કે કોપી પેસ્ટ ન હોય, એને તમારી ભાષામાં લખ્યું કોઈકના રિસર્ચને એવું કરી અને તમે પાછું થીસીસ સબમિટ કરવાનું હોય છે. એકવાર તમારે થીસીસ સબમિટ થઈ જાય, બરાબર, પછી એ થીસીસ તમારું રિવ્યુમાં જતું હોય છે, બરાબર. આગ્રહ યુજીસી એવો રાખે છે કે જે તમારું રિવ્યુમાં જાય તો એક તો તમારા ગાઈડ જ એને રિવ્યુ કરે, અને બાકીના 2 એક્સટર્નલ એક્ઝામિનર હોવા જોઈએ. એમાંથી એક ગુજરાતના હોય છે અને એક ગુજરાતની બહાર અથવા તો ભારતની બહારના હોય છે. યુજીસી એવો આગ્રહ રાખે છે કે એક થીસીસ ભારતની બહારે પણ જવું જોઈએ, બરાબર. તો જ્યારે તમે લોકો તમારું થીસીસ જે રિવ્યુ થાય અને થીસીસમાં કોઈ સજેશન કોમેન્ટ આવે તો વળી પાછો અમે તમને થીસીસ પાછું આપી દેશો કે ભાઈ તમારું થીસીસ છે એની અંદર આટલા કોમેન્ટ છે, આટલી ભૂલું છે, વળી તમને થીસીસ આખું બાઇન્ડ કરવું પડે, ખોલી ભૂલચૂક સુધારીને વાઇન્ડ અપ કરીને પાછું આપવું પડે. અમે જો થીસીસ રિવિઝનમાં આવ્યું હોય તો અમે પાછું મૂકીએ એ લોકોને કે ભાઈ પાછું થીસીસ રિવ્યુ કરો, અને જો એને એમ કીધું કે ના થીસીસ એઝ ઇટ ઇઝ એક્સેપ્ટેબલ છે, બરાબર, તો અમે એ થીસીસ એક્સેપ્ટ કરીને તમારા ગાઈડ સાથે તમારા સાથે કોન્ટેક્ટ કરી અને તમારો પીએચડી નો વાયવા કરવા માટે આપણે વાત કરી શકીએ છીએ, બરાબર. ઓકે, એનીવે થીસીસની અંદર તમારું નો પ્લેગિયરિઝમ સર્ટિફિકેટ હોવું જોઈએ. તમે હર વખતે લાઇબ્રેરીમાં જ્યારે તમે તમારું થીસીસ આપશો ને 10%થી ઓછું આવ્યું એટલે લાઇબ્રેરિયન તમને સર્ટિફિકેટ આપશે કે આ મારા વિદ્યાર્થી છે એનું જે પ્લેગિયરિઝમ છે 10%થી ઓછું છે, બરાબર. પીએચડી ની અંદર એક તમારા રિસર્ચ સુપરવાઇઝર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટનું પણ સર્ટિફિકેટ હશે કે આ જે ડિગ્રી છે એ જેન્યુઇન ઓથેન્ટિકેટ છે અને આ ટાઈપનું વર્ક તમે ક્યાંય બીજે ક્યાંય સબમિટેડ નથી કર્યું. અને એક તમારું પોતાનું સેલ્ફ ડિક્લેરેશન પણ એની અંદર હશે થીસીસની અંદર કે આ વર્ક જે છે એ મારું પોતાનું છે અને આ વર્ક મેં બીજી કોઈ ડિગ્રી માટે કે બીજે ક્યાંય પબ્લિશ નથી કર્યું કે નથી કરવાનું, બરાબર. આ થીસીસનું એક ફોર્મેટ હશે. બીજું કે જેમ મેં વાત કરી કે થીસીસ જે છે એ તમારી કુલ 3 એક્ઝામિનર એસેસ કરે, એમાંથી 2 એક્સટર્નલ એક્ઝામિનર હોય છે અને એક તમારા પોતાનો ગાઈડ હોય છે, ઇન્ટરનલ એક્ઝામિનર, બરાબર. અને જ્યારે રિપોર્ટ આવી જાય ત્યારે વાયવાની આખી પ્રોસેસ અમે તમને કીધી કે વાયવા જે પ્રોસેસ તમારું જ્યારે વાયવા થાય તો વાયવા ઘણીવાર ઘણી યુનિવર્સિટી 2 ટાઈપના વાયવા કરતી હોય છે અને ઘણી યુનિવર્સિટી એક જ વાયવા કરે છે. 2 ટાઈપના વાયવાની વાત કરીએ તો એક આવે છે ક્લોઝ રૂમ વાયવા, કે જ્યારે તમે તમારા સુપરવાઇઝર આવે એ વાયવા તમારો લે એટલે તમને પેલા બંધ બારણે શાંતિથી એના ભેગું આખું પીએચડી નું વાયવા ડિસ્કશન કરવાનું, એને જેટલા પણ પ્રશ્નો હોય તમને પૂછી લે અને આખું તમારું વાયવા સમજી લે. ક્લોઝ રૂમ વાયવા પૂરો થાય પછી ઓપન ડિફેન્સ વાયવા થાય, ત્યારે તમે માસ પબ્લિકની સામે વાયવા પ્રેઝન્ટ કરશો, બરાબર, જેની અંદર તમારા ગાઈડ્સ, આખા ડિપાર્ટમેન્ટના પ્રોફેસરો, ડીન હોઈ શકે છે, બધે યુનિવર્સિટીના પ્રોફેસરો હોય છે, પીએચડી સ્કોલર, સ્ટુડન્ટ હોય છે. ઓપન ડિફેન્સ વાયવામાં હોઈ શકે છે, આજુબાજુના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વાળા આવે, એમાં કોઈને બંદગી નથી હોતી કે કોઈ ના બધે આવી શકે, એકેડેમિશિયન, રિસર્ચર, એની સામે તમે વાયવા પ્રેઝન્ટ કરો, બરાબર. અને પછી જ્યારે તમને વાયવાનું ડિક્લેરેશન કરવામાં આવે કે ના આનું વાયવા સેટિસ્ફેક્ટરી છે એટલે ત્યારે તમને ડોક્ટર તરીકે ડિક્લેર કરવામાં આવે છે, બરાબર. અને ઘણી યુનિવર્સિટી એમ કરે છે કે આવે છે એટલે ડાયરેક્ટ ઓપન ડિફેન્સ કરી નાખે છે કે એક્સટર્નલ એક્ઝામિનર ત્યાં બેઠા હોય છે, આખું માસ પર ત્યાં બેઠું હોય છે, એની સામે તમે પ્રેઝન્ટ કરો. એની અંદર તમને જેટલા પણ પ્રશ્નો હોય તમારે પીએચડી રિલેટેડ એ લોકો પ્રશ્ન પૂછે અને ફાઇનલી એક્સટર્નલ એક્ઝામિનર તમને ડિક્લેર કરે ના નાઉ હી ઇઝ રિકમેન્ડિંગ ઓર શી ઇઝ રિકમેન્ડિંગ યુ એઝ અ પીએચડી
સ્કોલર એન્ડ તમને ડોક્ટર તરીકે પ્રોનાઉન્સિએશન કરે છે. અને જેવો તમારો વાયવા જ્યારે થાય ત્યારે અમુક નિયમ છે, સુમનબેન કહેશે રેકોર્ડિંગના ને બધે, બરાબર. અને જેવો તમારો વાયવા પૂરો થાય એટલે તમને એક વાયવા પૂરો થઈ જાય એટલે તમે સીડી ને જમા કરાવો, રિપોર્ટ જમા થઈ જાય, બરાબર. એટલે તમને પીએચડી નું એક નોટિફિકેશન બારે મળે છે, પીએચડી નોટિફિકેશન. ઓકે, એ નોટિફિકેશન ના આધારે તમે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આખા વર્લ્ડમાં એપ્લાય કરી શકો છો, તમારી પીએચડી ડિગ્રી ક્લેમ કરી શકો છો, બરાબર. અને તમને યુનિવર્સિટી કોન્વોકેશનમાં ડિગ્રી સર્ટિફિકેટ તો આપે જ, પણ તમને એના પહેલા પ્રોવિઝનલ ડિગ્રી પણ આપી દે છે. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમારી પીએચડી સબમિટ થઈ જાય છે, એના આ તમારો હક છે એટલે કહું છું કે તમારી પીએચડી થીસીસ સબમિટ થઈ જાય એના 6 મહિનામાં યુનિવર્સિટીએ તમારી થીસીસ રિવ્યુ કરી, તમારો વાયવા પૂરો કરી અને તમને એનું નોટિફિકેશન આપી દેવું પડે. એનાથી ડિલે થાય તો તમારો હક છે ને તમે રજૂઆત કરી શકો છો, બરાબર. પછી લાસ્ટમાં જોવા જઈએ તો એમફિલ ડિગ્રી છે એ હવે નથી મળતી, બરાબર. ઇસ્યુઇંગ ઓફ પ્રોવિઝનલ સર્ટિફિકેટ મેં તમને કીધું કે જ્યાં સુધી કોન્વોકેશન ન થાય ત્યાં સુધી યુનિવર્સિટીને તમને લોકોને પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપવું પડે. હવે તમે 2024માં રજીસ્ટર થયા છો, એનો મતલબ કે 2024માં તમે રજીસ્ટર થયા છો એટલે તમને 2024ની અંદર જે પણ લેટેસ્ટ ગાઈડલાઈન છે એને ફોલો કરવાની છે. એના પહેલાનું કોઈ પણ જે છે એ તમારા નલ અને વોઇડ ગણી શકાય છે. તમારું થીસીસ જે છે એ યુનિવર્સિટી એક ફોર્મેટ આપશે, એ પ્રમાણે સોફ્ટ કોપીમાં પણ સબમિટ કરવાનું હોય છે, કારણ કે આપણે શોધગંગામાં અને ઇન્ટરનેટમાં પણ આપણે એને રાખશું, જેથી વર્લ્ડમાં કોઈ પણ તમારું થીસીસ એક્સેસ કરી શકે અને સાઇટ કરી શકે. આના પછી છે ને કે ક્વેશ્ચન આન્સર હું હમણાં તમને મોકો નહીં આપું, કારણ કે સુમન બેન પણ એક પ્રેઝન્ટેશન આપી દે. સુમન મેડમનું પ્રેઝન્ટેશન જેવું પૂરું થઈ જાય એટલે આપણે ક્વેશ્ચન આન્સરનું એક સેશન લેશું. જસ્ટ આ પ્રેઝન્ટેશન શરૂ કરું છું અને હું સુમન મેડમને રિક્વેસ્ટ કરીશ. સુમન મેડમ, તમને મેં શરૂઆતમાં જ ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા કે આપણા પીએચડી સેક્શનના એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે અને તમારા આખા પીએચડી દરમિયાન એ મતલબ એડમિનિસ્ટ્રેશનને લગતું જેટલું પણ હેલ્પ છે એ મેડમ કરશે. હવે હું રિક્વેસ્ટ કરીશ. અચ્છા, સ્લાઇડ ચેન્જ થાય છે? Yes, sir. Yes, sir. સુમન મેડમ વાત કરશે. Thank you so much, Gaurav sir. Good afternoon, everyone. હું તમને મારો ટોપિક છે પીએચડી એડમિશન અને એડમિનિસ્ટ્રેશન પ્રોસેસ. એટલે કે ક્યારે તમને એડમિનનો સંપર્ક કરવાનો છે, ક્યારે ફોર્મ ભરવાનું છે, ક્યારે ફી ભરવાની છે, એની માહિતી આપી સ્ટેપ બાય સ્ટેપ. તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. તમારા સ્ટેપ 1 to 4 એન્ટ્રન્સ એક્ઝામ, જીડીપીઆઈ, આરએસી અને રજીસ્ટ્રેશન, એ તમામ પ્રક્રિયા તમારી પૂર્ણ થઈ ચૂકી છે. નેક્સ્ટ તમારું કોર્સ વર્ક જે અત્યારે ચાલુમાં છે. કોર્સ વર્ક કમ્પ્લીટ થયા બાદ તમને અહીંથી કોર્સ વર્કનું સર્ટિફિકેટ મળશે. ત્યારબાદ તમારા સેમેસ્ટર ચાલુ થઈ જશે. એટલે સેમેસ્ટર એટલે કે આપણે પીએચડી 6 વર્ષમાં પૂર્ણ કરવાનું રહે છે. એનામાં મિનિમમ તમને 3 વર્ષ કમ્પલસરી કરવાના રહે છે, એટલે કે 6 સેમેસ્ટર કમ્પલસરી અટેન્ડ કરવાના રહે છે. ત્યારબાદ જ તમે થીસીસનું સબમિશન કરી શકો છો. અને દર 6 મહિને તમારા વિભાગના દ્વારા આરએસી યોજાશે, જેમાં તમને 6 મંથ પ્રોગ્રેસ રિપોર્ટ જમા કરાવવાનો રહે છે. અને આપની આરએસી પૂર્ણ થાય એના 1 જ મહિનાની અંદર તમને આરએનડી ડિપાર્ટમેન્ટમાં તમારા પ્રોગ્રેસ રિપોર્ટ સાથે નેક્સ્ટ સેમેસ્ટરની ફી જમા કરાવવાની રહે છે. એમાં સાયન્સ ફેકલ્ટીની ફી છે આપણી 5350 અને એટલે કે અધર ફેકલ્ટીઝની છે 3350. અને દરેક ફીઝનું ચલણ તમને ફરજિયાતપણે સાચવવાનું રહેશે, કેમ કે નેક્સ્ટ જ્યારે તમે સિનોપ્સિસ સબમિટ કરશો ત્યારે તમને ઈ ફોર્મમાં બધી વિગતો ભરવાની રહે છે. નેક્સ્ટ તમારા 6 સેમેસ્ટર ક્લિયર થઈ જાય પછી જો તમારું થીસીસનું 90% કામ પૂર્ણ થઈ ગયું હોય તો અગર તમે સિનોપ્સિસ સબમિટ કરવા માંગો છો તો એના પહેલા એક પ્રી સિનોપ્સિસ વાયવા ગોઠવવામાં આવશે, જેની જાણ વિદ્યાર્થી ગાઈડને કરશે અને ગાઈડ વિભાગના હેડને કરશે. એટલે આપના પ્રી સિનોપ્સિસ વાયવા ગોઠવાશે, બરાબર. એના પછી પ્રી સિનોપ્સિસ વાયવા સક્સેસફુલ કમ્પ્લીટ થઈ જાય તમારા, ત્યારબાદ આરએનડી ડિપાર્ટમેન્ટમાં તમારી સિનોપ્સિસની ફી ભરવાની રહેશે, જે 7500 રૂપિયા છે. અને સિનોપ્સિસની ફી સાથે તમારી સિનોપ્સિસ પણ જમા કરાવવાની હશે. ત્યારબાદ તમને પ્રી સિનોપ્સિસ વાયવા સર્ટિફિકેટ વિભાગ દ્વારા જ મળશે, બરાબર. નેક્સ્ટ તમને સિનોપ્સિસ જમા કરાવશો એટલે સિનોપ્સિસ જમા કરાવ્યાના 1 વર્ષની અંદર જ તમારે થીસીસ જમા કરાવવાનું રહેશે. એના પહેલા
તમારે પ્લેગેરિઝમ સર્ટિફિકેટ પણ મેળવવાનું રહેશે, જેની ગૌરવભાઈએ બહુ સારી રીતે વાત કરી હતી. પ્લેગેરિઝમ સર્ટિફિકેટ શું છે, એની પ્રોસેસ શું છે, અને લાઇબ્રેરીમાંથી આપને મેળવવાનું રહેશે. એની સોફ્ટ કોપી સાથે એક અરજી કરવાની રહેશે કે હવે તમારું થીસીસ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને એનું તમારે પ્લેગેરિઝમ કરાવવાનું થાય છે. ત્યારબાદ લાઇબ્રેરીમાંથી પ્લેગેરિઝમ સર્ટિફિકેટ કલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારા થીસીસ જે રેડી કરશો એનામાં અમે દર્શાવ્યા છે 9 જેવા પોઈન્ટ, એ તમે જોઈ શકો છો. એટલા બધા પોઈન્ટ આપને કવર કરવાના રહેશે. આ ટેન્ટેટિવ છે, આમાં કઈ સુધારો વધારો પણ થઈ શકે છે. નેક્સ્ટ, જ્યારે તમે પીએચડી થીસીસ સબમિટ કરશો ત્યારે તમારે ત્યાં R&D ડિપાર્ટમેન્ટમાંથી જ એક ફોર્મ કલેક્ટ કરવાનું રહેશે. એ ફોર્મ સાથે તમારે 5 કોપીમાં થીસીસ અને 3 કોપીમાં સીડી, અને સીડી નું ફોર્મેટ શોધગંગાના ફોર્મેટ પ્રમાણે રાખવાનું રહેશે. એ તમને ફોર્મેટ અમે પછી પૂરું પાડી દઈશું. પછી તમારું થીસીસ જમા થયા બાદ અહીંયાથી ઇન્ટરનલ પ્રોસેસ છે બધી, કે તમારા થીસીસ એક્સપર્ટને મોકલવામાં આવે. એક્સપર્ટ દ્વારા તમારા પોઝિટિવ રિપોર્ટ મળી જાય ત્યારબાદ વિભાગ દ્વારા અને ગાઈડ દ્વારા આપને ફાઇનલ વાયવા માટે જાણ કરવામાં આવે અને ફાઇનલ વાયવાની ગોઠવણી થાય. ફાઇનલ વાયવામાં તમારે એક પ્રેઝન્ટેશન આપવાનું રહેશે તમારા થીસીસ રિસર્ચ વિશે. પછી ફાઇનલ વાયવા ગોઠવ્યા બાદ તમારે વિભાગના ગાઈડ દ્વારા બધા ફાઇનલ વાયવાના ડોક્યુમેન્ટ R&D ડિપાર્ટમેન્ટમાં જમા થાય. એ ફાઇનલ વાયવાના રિપોર્ટ મળી ગયા બાદ એક આખી એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ છે, જેમાં વીસી સરની અપ્રુવલ ને બધું લેવા બાદ તમને ફાઇનલ નોટિફિકેશન બહાર પાડવામાં આવે અને ત્યારબાદ ફાઇનલી આ બધી પ્રોસેસ પૂરી કર્યા બાદ તમે ડોક્ટરની ડિગ્રી મેળવી શકશો. થેન્ક યુ. અને હવે કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. યસ, હવે જસ્ટ અમે પોતાને 1 મિનિટ અમે પોતે કહેશું કે 1 મિનિટ ચાલુ રાખજો. ઓકે, યસ, વિગોરા સર. વિગોરા સર, તમે પોતાને અનમ્યુટ કરી અને પ્રશ્ન પૂછી શકો છો. હેલો હેલો, નમસ્તે સર. નમસ્તે, નમસ્તે, બોલો સર. અવાજ આવે છે સર? એકદમ ક્લિયર. હા, ઓકે સર. સર, મારે 2 વસ્તુ કહેવાની હતી. એક તો તમે અમારી બધાની વચ્ચે એક કોમ્યુનિકેશનની કડી રૂપે છો, એટલે આપને વંદન. મારો એ પ્રશ્ન હતો કે સર, તમે એમ કીધું કે 10% પ્લેગલાઇઝેશન છે ને, હા જી, એ 10% થી ઓછું હોવું જોઈએ એમ. એક્ઝેક્ટલી. ઓકે સર. તો હું એમ કહું છું કે ધારો કે આપણે રેફરન્સ લેતા હોઈએ કોઈ સબ્જેક્ટની અંદર, તો એ રેફરન્સ ને કઈ ગણતરીમાં લેવા? 10% ને? આપણે જયારે પ્લેગેરિઝમ ચેક કરવા માટે આપીએ છીએ ને, જી સર. એ પ્લેગેરિઝમ ની ફાઇલમાં રેફરન્સ નું ચેક નાખવાનું જ નહીં. અચ્છા, એટલે આમાં શું આપણે રેફરન્સ લઈએ? કઈ વસ્તુ એવોર્ડ થઈ શકે કે રેફરન્સ નું લિસ્ટ એવોર્ડ થઈ શકે, બરાબર? કે પછી અમુક કેપ્શન, ફિગરના કેપ્શનો નીચે, બરાબર, એ એવોર્ડ થઈ શકે. એના વગર તમે આપી દો, બરાબર, તો પણ ચાલે. મેન આપણા થીસીસ નું જે કન્ટેન્ટ છે, તમારા કોર ચેપ્ટર, થીસીસ ના કોર ચેપ્ટર એ પ્લેગરાઇઝ ન હોવા જોઈએ. જી સર, જી સર. અને સર, બીજું એક વાત કરવાની છે કે આપણી પાસે જે PNG ને PDF ની કે જે વાતો થાય છે ને ગ્રુપની અંદર, તો સર એ PDF ગ્રુપમાં મોકલવામાં આવે ને તો બેસ્ટ રહેશે. કઈ શેની વાત કરો છો? ધારો કે હમણાં સુમન મેડમે જે વાત કરી, તો એ વસ્તુ. હા સર. અને પેલા તો બધે વિદ્યાર્થીઓને એક વસ્તુ ક્લિયર કરું છું કે હમણાં આ છે ને કે આ બધી ફાઇલ 1.5-2 GB ની થઈ ગઈ છે, તો કાલથી 2 કે 3 વાર અમે ટ્રાય કરી, પણ નેટ સ્લો હતું એટલે કાલે નથી. આજે બધું અમે યુટ્યુબમાં જ આપી દઈશું આ બધું તમને. જી સર. એટલે શું એનાથી અમુક વસ્તુ ખ્યાલ રહી ગયો ન રહી હોય તો અમુક વસ્તુ આપણે એને ઓકે કરાવી શકીએ, જોઈ લઈએ પાછળથી. તો કોઈ પણ વિદ્યાર્થી, મતલબ જેમ કે મેડમ લોકોને પણ અહીંયા ઓફિસમાં હોય જ છે, અને કોઈ પણ વિદ્યાર્થી અમને ગમે ત્યારે ફોન કરશે, તમને 100% હેલ્પ મળશે, બરાબર? જી સર, થેન્ક યુ. યસ, નીરજ કુમારજી. સર, જે પ્લેગિયરિઝમ ની વાત છે એમાં સર ઇંગ્લિશમાં માનો કે કોઈ ડાટા લઈએ આપણે, તો ઇંગ્લિશ લેંગ્વેજમાં સામાન્ય રીતે પ્લેગિયરિઝમ આવવાની શક્યતા વધુ રહેતી હોય છે. તો એ કે પ્લેગિયરિઝમ ના આવે. તમે જ્યાંથી પણ ડેટા લ્યો ને, તમે એને સાઇટેશન આપેલું હોવું જોઈએ. પ્રોબ્લેમ એ થાય છે કે લોકો સાઇટેશન નથી આપતા. ઇવન ગૂગલમાંથી સફેદ રણનો ફોટો લઈને સફેદ રણ ઉપર તમે કવિતા લખી અને સફેદ રણનો ફોટો લીધો, મારો પાડલો, તમારે મને સાઇટેશન આપી દેવું પડે. બરાબર. સેકન્ડ ક્વેશ્ચન એ છે કે બોલો બોલો, હું સાંભળું છું, બોલો. હા સર, હું કામ કરતા સાંભળું, મારે બીજી મીટિંગ છે ને, એટલે બોલો.
અવાજ નથી આવતો. હું ઓડિબલ છું? હેલો. Yes, yes. હા સર, હા સર, બોલો બોલો ભાઈ, ભાઈ બોલતો હતો, બોલો. તમારો અવાજ સરસ આવે છે. ના એટલે મેં કીધું આ મારું નેટવર્ક ગયું કે એનું ગયું. બોલો ભાઈ બોલો. હા સર, જે ઓલા કોર્સ વર્કની જે સર ક્રેડિટ બાબતે વાત હતી ને, એ જરાક સર એમાં કઈ રીતના ક્રેડિટ એને કાઉન્ટ થાય એના વિશે જરા. કોર્સ વર્ક છે ને આપણે એક ક્રેડિટના 15 કલાક હોય, બરાબર નીરજકુમારભાઈ? ઓકે સર. બરાબર, એટલે કોર્સ વર્ક આપણે છે ને કુલ આપણે કોર્સ વર્ક 12 ક્રેડિટ નું કરાવી છે, એટલે 180 કલાકનું કોર્સ વર્ક કરવાનું રહે. તમે અત્યાર સુધી એક ક્રેડિટ નું કોર્સ વર્ક કર્યું 3 દિવસમાં 15 કલાક બચ્યા, એટલા બરાબર, જેની અંદર તમારો થોડો ઘણો સેલ્ફ સ્ટડીનો ટાઈમ આવી ગયો, લેક્ચર લેવાનો ટાઈમ આવી ગયો, બધું ભેગું થઈને 15 કલાક પત્યું, બરાબર. તો કોર્સ વર્ક અમે જે કરાવી છે ને એ યુજીસી ના નિયમ પ્રમાણે જ કરાવી છે, એ જસ્ટ તમારી જાણ ખાતર, બરાબર ને? ઓકે ઓકે સર, થેન્ક યુ. અત્યારે તમને એક ક્રેડિટ નું કરાયું, હવે 1 તારીખ થી કરીને 5 તારીખ સુધી આપણે બીજી 2 ક્રેડિટ નું કરાવશું, એટલે કુલ 3 ક્રેડિટ થઈ. પછીથી 3 ક્રેડિટ રિસર્ચ મેથોડોલોજી તમારા ડીન લોકો કરાવશે, એટલે કુલ 6 ક્રેડિટ થઈ. અને બાકીની 6 ક્રેડિટ તમે તમારા ડિપાર્ટમેન્ટ જઈને કરો, જે તમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કરાવશે. ઓકે ઓકે નીરજ કુમાર, એગ્રી? થેન્ક યુ, થેન્ક યુ. યસ, કાંજી મહેશ્વરી. હા સર, હેલો. પહેલા તો સર આભાર તમારો કે આ રીતે આપણે ઘણી જાણકારી અમને મળી છે. હેલો હેલો. ગૌરવ સર તમે મ્યુટ છો. હા બોલો બોલો, યસ બોલો. હેલો, આવે છે સર અવાજ? હવે મસ્ત આવે છે, બોલો. હા હા સર, તો આપણે જે સુમન મેડમે વાત કરી કે દર સેમેસ્ટરમાં આપણે પ્રકરણ વાઇઝ જે પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવાનો હોય છે, યસ. તો એ પ્રોગ્રેસ રિપોર્ટ જે છે એ આપણે જે પ્રપોઝલ રજૂ કર્યું છે એમાં જે આપણે માળખું રજૂ કર્યું છે પ્રસ્તાવનાથી કરીને પ્રકરણો અને ઉપસંહાર સુધી, તો એ વાઇઝ કરવાનું હોય છે કે એનું માળખું અલગથી કંઈ હોય છે? ના, એ સુમનબેને બતાવે થીસિસ નું માળખું. પ્રોગ્રેસ રિપોર્ટ તો હર 6 મહિને તમારે પેરેગ્રાફિક ફોર્મમાં અથવા તો બુલેટ ફોર્મ તમે કરી શકો. એ તમારું તમારા ટાઈમ જે પ્રમાણે માર્ગદર્શન આપે કરી શકો. એની અંદર કોઈ પણ પ્રકારનો ઇન્ટરફરન્સ ન કરે. ટૂંકમાં 6 મહિનામાં સફિશિયન્ટ કામ કરેલું હોવું જોઈએ, બસ. એ બહુ મહત્વનું છે, બરાબર ને? બાકી પ્રોગ્રેસ રિપોર્ટ ફોર્મેટ નથી. ઓકે ઓકે, થેન્ક યુ. ઓકે, રાજ પટેલ. સર મારે એ પૂછવું હતું કે આપણે જે ફર્સ્ટ સેમેસ્ટર કાઉન્ટ કરશું મંથ, તો એ કોર્સ વર્ક પત્યા પછી જે આપણે સર્ટિફિકેટ એક્ઝામ ને પતી જાય એના પછીથી સ્ટાર્ટ થશે કે રજીસ્ટ્રેશન થયું ત્યારથી જ આપણે 6 મંથ સ્ટાર્ટ કરવાનું? રજીસ્ટ્રેશન થયું ત્યારથી. રજીસ્ટ્રેશન પીએચડી રજીસ્ટ્રેશન જે ડેટ છે ને તમારે લખેલી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટમાં. હા, એ પહેલા તો હું બધાને એક રિક્વેસ્ટ કરું છું કે તમે લોકો ઘણા બધા હજી પીએચડી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ લીધા નથી. સુમનબેન પાસે પડ્યા છે ઘણા બધા, એ તો લઈ જાઓ પહેલા બધે. ઘણા લોકોને ખ્યાલ જ નથી પીએચડી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ શું છે, નંબર છે, બરાબર? તો એ લોકો પ્લીઝ તમારા સર્ટિફિકેટ લઈ આવો, તમને ખ્યાલ પડે. કારણ કે હમણાં જયારે ફોર્મ ભરવાનું થયું હાલું, ત્યારે ઘણા બધા મિત્રોએ પોતાના ગાઈડ બાદ સર્ટિફિકેટ લીધા હતા, કારણ કે એક કોપી અમે ગાઈડને આપતા હોઈએ છીએ. હા, નિશા કલ્યાણી. Yes, sir. Sir, good afternoon, sir. Good afternoon. Sir, I want to ask that is it compulsory that we have to teach 4 to 6 hours per week? Actually, I didn't understand at that time, sir. You said Not no? at all, not at all. But during your subjective coursework, okay, if it is instructed by your head of department, you have to. અત્યારે અમે કઈ લેક્ચર તમે ભરવું પડે ને એવી રીતે, બરાબર? Okay, sir. Thank you so much. થેન્ક યુ. દર્શન શેઠ. ગુડ આફ્ટરનૂન સર. સર, એક જ સવાલ હતો કે અગર જો કોર્સ વર્ક પહેલાથી કોઈ યુનિવર્સિટીમાં કર્યો હોય તો એના રિલેટેડ ક્વેરી છે ને હજી સુધી આ જે ગાઈડલાઈન હતી ને એમાં પણ અમે ચોખ્ખું કહી દીધું છે, મતલબ જે લોકોએ અમને પર્સનલી પૂછ્યું હતું કે બીજી યુનિવર્સિટીમાં તમે જે કોર્સ વર્ક કર્યું છે, અત્યારે તમને કચ્છ યુનિવર્સિટીમાં રજીસ્ટર થયા છો તો તમારે કચ્છ યુનિવર્સિટીનું કોર્સ વર્ક કરવાનું રહેશે, બરાબર? હા, બસ એ કહેવાય ગયું છે. ઓકે, દર્શન રાજગોર. સૌપ્રથમ સાહેબ 3 દિવસ તમે ખૂબ જ સરસ માહિતી આપી છે, એ બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. અરે હજી ડોક્ટર બનાવવાના તમને બધાને યાર.
ને સાહેબ મારો ક્વેશ્ચન એ હતો કે આપણે પાર્ટ ટાઈમ અને રેગ્યુલર મોડ ઉપર જે પીએચડી થાય એનામાં શું ડિફરન્સ હશે આપણે? પાર્ટ ટાઈમ અને રેગ્યુલર મોડમાં તમારે પીએચડી નું કોઈ ફોર્મેટમાં કે સર્ટિફિકેટમાં કઈ લખેલ નથી આવતું, પણ ઘણા લોકો એવા હોય છે કે કોઈ પ્રોફેસર હોય છે, કોઈ ટીચર હોય છે, કોઈ નોકરી કરતા કરતા પણ પીએચડી કરવા માંગે છે. તો એવા મિત્રોએ ખાલી પોતાના જે પણ જગ્યાએ નોકરી કરતા હોય ત્યાંથી એનઓસી લેવાનું હોય છે, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, અને એમાં ચોખ્ખું દર્શાવેલું હોવું જોઈએ કે પીએચડી ને અમે લોકો રિસર્ચ કરવા માટે ટાઈમ આપશું, જ્યારે જ્યારે પણ યુનિવર્સિટી દ્વારા બોલાવવામાં આવશે ત્યારે એને રજા આપશું, બરાબર, અને પીએચડી કરે એમને કોઈ ઓબ્જેક્શન નથી, બરાબર. ફરક પ્રેક્ટિકલી એટલો પડે કે પાર્ટ ટાઈમમાં શું છે કે જ્યારે માની લો કે હું મંગળ ઉપર કામ કરું છું, માર્સ ઉપર, બરાબર, અને એક સ્કૂલમાં ટીચર છું, તો મારું પીએચડી સ્લો થઈ જાય, બરાબર ને, કે ભાઈ હું ભણાવું પછી અહીંયા આવું ને વળી પાછું કંઈક કામ કરું. પણ ભગવાનની મહેરબાની એ બી કાંઈક હોય કે હું ઈસરોમાં કામ કરું છું, ઈસરોમાં જ મારી નોકરી છે, અને મંગળ ઉપર કામ કરું છું, તો મારી નોકરી જ મારી પીએચડી છે, બરાબર. તો ઘણીવાર એવું થાય કે એનો મને બેનિફિટ મળી જાય, બરાબર. અલ્ટિમેટલી તમે જો નોકરી કરતા કરતા પીએચડી કરતા હો તો એનઓસી આપવી પડે. ઓકે, થેન્ક યુ સર. નિરાલી, નિરાલી મહિચ્છા, ઓકે, નહીં હોય કદાચ. મૈત્રી પોમલ, યસ સર. તમારો બોલો ને કે ડાઉટ હતો, તમારો હાથ ઊંચો હતો. પૂછવાનું હતું કે સર તમે ફર્સ્ટ ડે માં જે વાત કરી હતી કે બધે જર્નલ નું સબસ્ક્રિપ્શન આપણે અવેલેબલ રહેશે, તો એ એક્સેસ કઈ રીતે થશે? એક્ઝેક્ટલી, આપણે છે ને કે જર્નલ નું સબસ્ક્રિપ્શન આપણે લાઇબ્રેરીમાં લઈએ છીએ, બરાબર. એટલે તમને જે પણ પેપર જોઈએ એ તમારે લાઇબ્રેરીને એક્સેસ કરવાનું રહેશે. એ તમને જે પણ પેપર હશે એ તમને ડાઉનલોડ કરી અને તમને આપી દેશે આપણે આઈડી પાસવર્ડમાં. ઓકે ઓકે સર. અને હજી સર પૂછવાનું હતું કે એની સાથે તમે ઇન્ફોર્મેશન આપેલી હતી કે કોઈ વર્કશોપ અને સેમિનારની ડિટેલ્સ અપડેટ તમે? યસ, એ વર્કશોપ અને સેમિનારની જેટલી પણ અપડેટ આવશે એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અમારી લેવલથી અમે તમને આપશું. પણ તમારામાં પણ ઘણા બધા સ્માર્ટ લોકો હશે જે આનાથી અપડેટ રહેવાનું પસંદ કરતા હશે. એવા વિદ્યાર્થીઓને કાંઈ પણ અપડેટ મળે ને, કોઈનો પણ હોય, આ ગ્રુપમાં નાખી દેવાનું. એ આપણે બધે ભેગા મળીને એટલું નક્કી કરીએ છીએ આજે, બરાબર ને. પીએચડી ને લગતી ટ્રેનિંગ, કોન્ફરન્સ કાંઈ પણ હોય ને, કોઈને પણ મળે આપણે આ ગ્રુપમાં નાખી દેવાનું, બસ. ઓકે, હા, ઓકે. હંસા મહેશ્વરી. સર મારો એક પ્રશ્ન છે કે હું ગુજરાતી મીડિયમની વિદ્યાર્થીની છું, અને તમે કોર્સ વર્ક કર્યો એ સંપૂર્ણ અંગ્રેજી હિન્દીમાં થયો, તો જયારે 23 જે પરીક્ષા છે એમાં ભાષા કઈ હશે? અને મને આમાં 50% સમજાણું છે એવું કઈક છે, તો હવે મારે કઈ રીતે તૈયારી કરવી? ઓકે હંસાબેન, જો સાંભળો, આપણે હિન્દી તો સમજમાં આવે એવી અપેક્ષા રાખું છું, ઇંગ્લિશ થોડીક હાર્ડ પડે એમાં ના નહીં, બરાબર. અમે તમને, કારણ કે હવે 1 કલાકમાં જેટલું કવર થાય એટલું કરી શકાય, એટલા માટે જ આપણે યુટ્યુબ ચાલુ કર્યું, યુટ્યુબ ની અંદર આ બધી વિડીયો નાખ્યા, બરાબર. તમે શાંતિ તમારી અનુકૂળતાએ બેસી અને સમજી શકો છો આ બધી વસ્તુ. ઓકે, હા. અને એક્ઝામની ભાષા અમે લોકો ડેફિનેટલી ડ્યુઅલ મોડમાં રાખશું, ઇંગ્લિશ અને ગુજરાતી. ઓકે, ઓકે સર, થેન્ક યુ સર. હા, બોલો નિરાલી. સર, એટલે એક્ઝામ ની ડેટ ને બધું તમે ગ્રુપમાં નાખશો ને અમને? ક્યારની નાખી દીધી, શેડ્યુલ તો નાખી દીધું, 23 તારીખ પ્રેઝન્ટેશનમાં કીધું મેં. નાખ્યું વળી પાછું આપણે કોક અને નિરાલી મેડમને કોક ટેગ કરીને ફોરવર્ડ કરી દો, ક્લાસમેટ હોય ને જેને ખબર હોય. ફાલ્ગુની પ્રતિભા. યસ સર, મારે એક ક્વેશ્ચન છે કે આપણે થીસીસ ની જે લેંગ્વેજ છે એ ઇંગ્લિશ કમ્પલસરી છે કે ના ગુજરાતીમાં કરી શકાય? લેંગ્વેજ, જે થીસીસ લેંગ્વેજ હોય, મતલબ આ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, એ બધે ઠીક છે, એને બધા ઇંગ્લિશ. ઓકે. અલ્પા ઠક્કર. હા સર. હા સર, સૌથી પહેલા તમારો આભાર કે બહુ બધા સાથે આમ સંકળાયેલા રહ્યો છો, એટલે ઘણી બધી પ્રોબ્લેમ તમારી એમ જ સોલ્વ થઈ જાય છે. હા, પણ હવે પૂછવું એમ હતું કે આપણે જયારે કોર્સ વર્ક 6 મહિનાનું આપણે સબમિટ કરાવીએ કે બતાવીએ, ત્યારે શું આપણે પ્રકરણ વાઇઝ આપવાનું હોય કે આ પેલું પ્રકરણ પછી બીજું? એ 6 મહિનામાં તમે જે કામ, પ્રકરણ તો છે આપણે પીએચડી પૂરી થાય ને પછી લખાય. અચ્છા. હા, અત્યારે તો હર 6 મહિને, માની લો કે તમારું કોઈ ટોપિક હોય, ટોપિક શું છે? મારો ટોપિક નવલકથા ઉપર છે. નવલકથા છે, નવલકથા ગુજરાતી. તમે માની લો કે નવલકથાઓ
કુલ 50 કે 60 નવલકથાઓ PhD માં કરવાના હો તો પેલા 6 મહિનામાં તમે નવલકથાનું લિસ્ટ બનાવ્યું હોય, એનું કઈ બાયફિકેશન કર્યું હોય અને કહેવાનું કે આટલી મેં નવલકથાનું લિસ્ટ બનાવ્યું, બાયફિકેશન કર્યું અને આ 6 મહિનામાં 4 નવલકથા કરી. આ 4 નવલકથાના ભાગરૂપે હું અહીંયા વિઝિટમાં ગયો તો બતાવવાનું, આ કોન્ફરન્સમાં પ્રેઝન્ટ કરીને બતાવવાનું, પેપર કર્યું તો બતાવવાનું, બસ. ઓકે, સરસ, થેન્ક યુ સર. યસ, ઉર્મી સુરાની. उर्मी पार्थ, अच्छा उर्मी नहीं बोलवानी, मोनू सिंह। सर नमस्कार सर, मैं ये पूछ रहा था कि प्रश्न तो गुजराती और इंग्लिश में रहेगा तो आंसर तो हिंदी में लिख सकते हैं ना? क्या बोले? प्रश्न क्वेश्चन पेपर गुजराती और इंग्लिश मीडियम आएगा, आंसर तो हिंदी में लिख सकते हैं ना? हाँ, आंसर हिंदी में लिख दो, कोई दिक्कत नहीं। हम ये भी ट्राई करते हैं कि इनमें हिंदी में भी करवा लीजिए, आजकल ट्रांसलेटर फैसिलिटी है, ट्राई कर लेंगे, उसमें क्या है। नहीं सर, बस अगर हिंदी में लिख सकते हैं बस इतना बहुत। ठीक है, धन्यवाद। यस, भावी का टाक। ओके, ठक्कर બે વાર લખેલું છે, કોણ છે? સર દીક્ષિતા ઠક્કર. હા દીક્ષિતા, બોલો બોલો. સર મારે એ પૂછવાનું હતું કે જે એક્ઝામ હશે એનું જે સિલેબસ હશે, હમણાં જે આપણે કોર્સ વર્ક કર્યું એ જ સિલેબસ હશે કે એના અધર કઈ હશે? એનાથી બહારનો એક શબ્દ નહીં પૂછાય. ઓકે સર, અને પછી યુટ્યુબ માં કેટલા દિવસ રાખશો તમે સર? રોજ નાખશું તો એ પડ્યો જશે ને પછી યુટ્યુબ? સાંભળો, અત્યારે આજે 1 ક્રેડિટનો 3 દિવસનો અને 1લી થી 5મી તારીખનો, બરાબર, એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની જવાબદારી છે. એના પછીનું જે છે તમે તમારા જયારે ડીન પાસે જઈને કરો ત્યારે તમને તમારા ડીનશ્રીઓને રિક્વેસ્ટ કરવાની રહેશે કે તમે આ લેક્ચરને રેકોર્ડ કરી અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેક્શનને આપી દો. અમે કોઈ રિક્વેસ્ટ કરશું, અમને આવશે એટલે અમે ડાયરેક્ટ અપલોડ કરી દઈશું. ઓકે સર, ઓકે, થેન્ક યુ. બોલો જ્યોતિકા મેડમ, બોલો. સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ સર. જી સર, મારે એ પૂછવું છે કે આપણી જે એક્ઝામ છે કોર્સ વર્કની, તો MCQ હશે કે કઈ રીતે હશે સર? લોંગ ક્વેશ્ચન હશે? એનું ફોર્મેટ છે કે તમારી જે એક્ઝામ લેવાશે કોર્સ વર્કની, એમાં રિસર્ચ ઇન પબ્લિકેશન એથિક્સ નું છે, એમાં તો અસાઇનમેન્ટ સેમિનાર એમથી જ આપણું પૂરું થઈ જશે અટેન્ડન્સ, જે 1લી થી 5 તારીખનું છે, બરાબર. પણ જે રિસર્ચ મેથોડોલોજીનું છે એની પરીક્ષા તમારી કંઈક 50 માર્કની હશે, બરાબર, 50 માર્કની કાંઈક હશે એવી, સોરી 100 માર્કની હશે, 100 માર્કની, બરાબર, જેની અંદર તમારા MCQ પણ હશે ને શોર્ટ આન્સર પણ હશે, બરાબર, અને અસાઇનમેન્ટ પણ હશે. અને સર બીજું એ પૂછવું હતું કે અમારું માર્ચમાં રજીસ્ટ્રેશન થયું છે, તો માર્ચ પ્રમાણે ગણીએ અમે તો માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ સુધી તમારે કોર્સ વર્કની એક્ઝામ ને એ બધું કમ્પ્લીટ થશે. તો અને 6 મહિના માટે અમારે પછી મહિનો એક જ બચશે, તો હવે 1 મહિનામાં અમે જે કાર્ય કર્યું હશે તમારે એમ કહેવાનું કે પહેલા 6 મહિનામાં અમે અમારું કોર્સ વર્ક કર્યું. શું કર્યું? કોર્સ વર્ક. હા, કોર્સ વર્ક કર્યું. એના ઉપરાંત તમે લોકો હવે કોર્સ વર્ક કરશો, તમને કોઈક શીખવાડશે કે રિસર્ચ પ્રપોઝલ કેમ, પેપર કેમ રાઇટ કરવાનું, તમે પેપરની તૈયારી તો કરશો ને. કહી દેવું કે કોર્સ વર્કમાં હું શીખ્યા હતા અમે લોકો, પેપર કેમ લિટરેચર રિવ્યુ કરી નાખ્યું કોર્સ વર્કના આધારે અમે, બરાબર. હવે જેમ કે સબ્જેક્ટિવ કોર્સ વર્કની વાત કરીએ તો મારા જીઓલોજીમાં જે વિદ્યાર્થી આવશે એને હું જીઓલોજી થોડી ભણાવીશ આખી, એને તો જેમાં PhD કરવાના છે હું એને એ જ વસ્તુ કહીશ. અમારો તો એ જ પ્લાન છે જીઓલોજીમાં કે અહીંયા કને 6 મહિનામાં આવે એટલે પેલું પેપર બધું રેડી કરી નાખવાનું 15 દિવસમાં, રિસર્ચ પેપર. ઓકે, જ્યારે તમે તમારો સબ્જેક્ટિવ કોર્સ વર્ક કરશો ત્યારે તમે તમારો PhD રિલેટેડ કામ કરવાનું છે. ઓકે, અને મારો જે વિષય છે ને સર, એમાં જે વ્યક્તિઓ મેં લીધા છે એ બધા વ્યક્તિ હયાત વ્યક્તિઓ છે, એટલે મારે એના ઇન્ટરવ્યુઝ લેવા પડશે, પ્રશ્નોત્તરી. તો એમ કહેવાનું કે જી 6 મહિનામાં મેં વ્યક્તિનું લિસ્ટ બનાવ્યું, એ વ્યક્તિની ક્વેશ્ચનર બનાવી, આ બધું તમે 6 મહિનામાં કરી નાખજો, બરાબર ને? જી સર. 4મી ઠક્કર. Yes, good evening, sir. Good evening. Sir, actually, I have a doubt. Are you going to provide any summarized PDF for this coursework examination, or we need to filter it out from the PPTs and all these things? Okay, I think I have already provided summarized PDF. You have provided the entire that book of research methodology. So we need to find it out by own. That also I have already provided. You just go back. I don't know, first day, okay. I think research and methodology by Kothari I have provided. Yes. Okay. In case so we need somebody to can search it out, no?
કોઈ પણ વિદ્યાર્થી છે ને ખાલી આપણા ચેટમાં જાઓ, જૂની ચેટમાં, અને ખાલી પિન પોઈન્ટ કરી દો ને અને કહી દો કે આ વાળી બુક એમાં લખી નાખો એટલે મેડમ ખ્યાલ પડી જાય. ઓકે, ઓકે આપણા ગ્રુપમાં નાખેલી જ છે ચારમી. ઓકે જી સર. ઓકે સર. દીપક દવે. થેન્ક યુ. દીપક દવે. ઓકે, સાગર મોતા. હા યસ સર. હા હા બોલો દીપક, બોલો બોલો દીપક. નમસ્તે સર. નમસ્તે ભાઈ, નમસ્તે. મારો સબ્જેક્ટ સંસ્કૃત છે. ઓકે. અને આપણે જે કોર્સ વર્ક નેટવર્ક નથી આવતું દીપકભાઈ, પાછું બોલો ને. હેલો. હા હા બોલો બોલો જી. હેલો સર. હા કોર્સ અવાજ કપાય દીપકભાઈ. પીડીએફ સેન્ડ કરીને કોર્સ વર્ક શેડ્યુલ ની. હા 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 હા. કોર્સ વર્ક શેડ્યુલ ની તમે પીડીએફ સેન્ડ કરીને એ કદાચ હિન્દીમાં મળી શકે. હું બહુ એટલું કરી શકીશ કારણ કે હિન્દીનો પાછો હું એક્સપર્ટ નથી. તો એક કામ કરીશ, હું એને હિન્દીમાં ટ્રાન્સલેટ કરીને આપી દઈશ ને આપણા કોઈ હિન્દીના વિદ્યાર્થી છે થોડુંક લોડ લે અને પ્રોપર હિન્દી કરી દે તો સારામાં સારું ભાઈને હેલ્પ મળી જાય. બરાબર ને? કોઈ હિન્દીના સ્ટુડન્ટ કોઈ કરજો ને. હા હા યસ. હલો સર. હલો સર. હા સર, હું એમ કહું છું આપણે ગૂગલ ટ્રાન્સલેટ થઈ શકે. જો એ થાય તો સારું, નકર પછી આપણે કોઈ હિન્દી વાળાને હેલ્પલાઈન કરાવી લઈશું. બરાબર ને? ગૂગલ ટ્રાન્સલેટ થાય છે સર, એમને કહો. ઓનલાઈન હશે, એના પછી ઓનલાઈન હશે, તમારા ડીન શ્રીઓ કરાવશે એ પણ જયારે ડિપાર્ટમેન્ટ નું હશે એ હેડ નક્કી કરશે. બરાબર ને? હા નિકિતા બોલો. સર આપણે જે કોર્સ વર્ક ની એક્ઝામ થશે એના કઈ પાસ્ટ યર ના પેપર્સ કઈક એવું કઈક હોય તો અમને કઈક મળી શકશે કે કયા ટાઈપના પ્રશ્ન આવે અમને થોડુંક જાણ પડે. કોર્સ વર્ક દરમિયાન ડિસ્કસ થયેલા અને એમાંથી ઘણા બધા પ્રશ્નો તમે પૂછેલા હશે, સમજ્યા? અધરવાઇઝ જે રિસર્ચ એન્ડ મેથોડોલોજીની બુક તમને મેં શેર કરી છે એમાં પાછળ હરેક ચેપ્ટરની પાછળ ક્વેશ્ચન બેંક છે જ, તમને ઓપ્શનમાં જોઈતી હોય તો. અને અમુક હું છે ને રિસર્ચ મેથોડોલોજીના પબ્લિકેશનના એથિક્સ છે ને એના હું તમને લિંક નાખી દઈશ. તમને સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન મળશે જે ફક્ત આપણી યુનિવર્સિટીમાં જ નહીં કોઈ પણ આરએમની એક્ઝામ તમે લેશો એમાં કામ આવશે, પણ તમારે એમને યાદ કરાવવું પડશે ઘડી ઘડી. બરાબર ને? એ નાખવામાં ગ્રુપમાં. અગર લાસ્ટ યર ના કઈક પેપર મળે થોડીક હેલ્પ થાય. લાસ્ટ યરના પેપર શું છે કે 2019 માં આપણે કોર્સ વર્ક કરાવ્યું. બરાબર? તમે બધે 2021 વાળા છો એટલે એ બહુ ઓલ્ડ થઈ જશે. એની અંદર પછી યુજીસી 2022 નું કઈ હશે નહીં. હું એટલા માટે કહું છું. ઓકે ઉર્મી બોલો ને. ઓકે સર. ઓકે થેન્ક યુ. હા ઉર્મી. હેલો સર. હા સર, એમ કહું છું કે 23 જૂનનો જે એક્ઝામ છે કોર્સ વર્કની, તો 25, 26, 27 જૂનના સીએસઆઈઆર નેટની એક્ઝામ લેવાશે એમ. તો આ એક્ઝામ પાછળ એમાં એવું છે કે એટલા માટે જાન્યુઆરી 23 ને રાખીને ઉર્મી, કારણ કે 25, 26, 27 3 દિવસ તો છે જ, સમજ્યા? એટલા માટે જ 3 દિવસ પહેલા એક્ઝામ આપણે રાખી છે કે એ 3 દિવસ બધે લોકોને મળી જાય ટ્રાન્સપોર્ટેશનમાં, કોઈને દૂર જવું હોય ક્યાં જવું હોય તો. એનાથી પછી એટલા માટે નહીં ઉર્મી, કારણ કે પછી તરત જ આ લોકો સ્ટાર્ટ કરે છે આપણે સબ્જેક્ટિવ વાળા, એટલા માટે. નેટની એક્ઝામની તો ડેટ બદલાઈ ગઈ એ પણ બદલાની ઉર્મી જોજે તો કાંક ચેન્જ થઈ. આ જ્યોતિકાબેન કહે છે. આ મિશ્રા કે મિશ્રા કોણ છે? હા બોલો બોલો, જોરથી બોલો ને મિશ્રા સાહેબ. સાહેબ હું એમ પૂછું છું કે આપણી યુનિવર્સિટીમાં એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ ની જે વ્યવસ્થા છે એનો લાભ પીએચડી વિદ્યાર્થીઓને મળે છે? મળશે મળશે, બધું મળશે. એની એબીસી ચાલુ છે. અને પ્રોસેસ શું છે? જો સોફાર તમને પીએચડી ની ડિગ્રી છે એ આગળની કોઈ ક્રેડિટ થી લેવા દેવા છે જ નહીં સોફાર. બરાબર? માસ્ટર્સમાં તમે જાઓ તો તમને આગળની ક્રેડિટ જોવાની હોય. અત્યારે પીએચડી ની ડિગ્રી છે, બરાબર, એમાં તમને માસ્ટર્સની ડિગ્રીથી કોઈ લેવા દેવા નથી, તો ઇન્ડિપેન્ડન્ટ ટોપિક ઉપર તમે કામ કરો છો. પણ જો કોઈ સૂચના હશે, કારણ કે આપણે યુનિવર્સિટીએ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સ્ટાર્ટ કરી દીધી છે, એની અંદર ડિગ્રી અને ડેટા નાખવાનું સ્ટાર્ટ કરી દીધું છે. એટલે આવનારા વર્ષોમાં જે પણ ગવર્મેન્ટની ગાઈડલાઈન કદાચ આવી તો જે બીજી યુનિવર્સિટીને લાભ મળશે એ તમને મળશે. બરાબર ને? આ મોહિત જોશી. જી સર, કહું છું કે 23/6 ના સ્પીકર એક્ઝામ છે, તમે યાદ કરાવવાનું કહ્યું હતું. તમારો એકનો કેસ છે, તમારે એક માટે યુનિવર્સિટી કંઈક પર્સનલ કાંઈક કરશે, કારણ કે તમે અગાઉથી કીધું છે. બરાબર ને? ડોન્ટ વરી. એ તમે મને એક્ઝામ આગળ યાદ કરાવજો. અને બીજું
હા, અને બીજું એ તો રિસર્ચ મેથોલોજી ની આપણે ત્યાં બુક મૂકી છે ગ્રુપમાં, ઇંગ્લિશમાં છે બરાબર, તો ગુજરાતીમાં કોઈ ઓથેન્ટિક સોર્સ હોય તો એ હું શોધું છું, હોય તો હું ગ્રુપમાં નાખું છું, પ્રોમિસ. બરાબર, યાદ કરી ગુજરાતી ભાષા. ભલે. ટ્વિંકલ, લાસ્ટ ક્વેશ્ચન. તમારી મીટિંગમાં હેલો હેલો, હા, થેન્ક યુ સર. મારે એક ક્વેશ્ચન હતો કે જે રિસર્ચ મેથોડોલોજી છે તો જે જીસેટ અને નેટમાં જે આવતું સિલેબસ એ જ હોઈ શકે કે ખાલી કોર્સ વર્ક વાળું હોય કે એનામાંથી જ ખાલી કરવાનું? આપણે છે ને કે આપણા કોર્સવર્ક દરમિયાન ખાલી આપણું જે એક્ઝામ છે એનામાંથી લેવાશે. આ કોર્સવર્ક માંથી લેવાશે, એક્ઝામ છે ને આપણી. એટલે થોડું રિલેટેડ હોય છે જીસેટ નેટ નું, એટલે મેં કીધું. એટલા માટે હું તમને અમુક લિંક મૂકીશ, જે આપણા ટોપિક કવર થયા છે એના રિલેટેડ લિંક મૂકીશ, અને તમને એ હેલ્પફુલ થશે પ્રિપરેશનમાં. એટલો બધો લોડ ન લો, તમે ધ્યાનથી બધે ઇન્ટરેક્શન કરો છો, કોઈને કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર ને? થેન્ક યુ. હવે હું મીટિંગ, કારણ કે મારી મીટિંગમાં જવાનું થાય છે, અને કોઈને કાંઈ પણ ડાઉટ હોય તો ફોન કરી લેજો. ઓકે.